ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 1ની આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક ગુણધર્મના માપન અને એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિની ચર્ચા કરવી છે. મિત્રો, દ્રવ્યના બે ગુણધર્મો હોય છે, એક ભૌતિક ગુણધર્મ, બીજા રાસાયણિક ગુણધર્મ. મિત્રો, ભૌતિક ગુણધર્મની અંદર આપણે કહી શકીએ કે રંગ આવે, વાસ આવે, ઘનતા આવે, લંબાઈ આવે, ક્ષેત્રફળ આવે, કદ આવે, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા જ ગુણધર્મો એ ભૌતિક ગુણધર્મો છે. આવા ભૌતિક ગુણધર્મોનું મારે માપન કરવું હોય તો પદાર્થનું સંઘટન કર્યા વગર હું માપી શકું છું. મિત્રો, રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મોમાં પદાર્થનું સંઘટન, એસિડ બેઝ સાથેની પ્રતિક્રિયાત્મકતા, દહનની પ્રક્રિયા, આવી પ્રક્રિયાઓનો સમાવેશ મિત્રો રાસાયણિક ગુણધર્મોમાં થાય છે. મારે રાસાયણિક ગુણધર્મનું માપન કરવું હોય તો રાસાયણિક પ્રક્રિયા કરવી જરૂરી છે. એટલે કે રાસાયણિક ફેરફાર થાય તો જ રાસાયણિક ગુણધર્મનું માપન કરી શકાય. તો આજે આપણે ભૌતિક ગુણધર્મોના માપનની મિત્રો વાત કરવી છે. તો પદાર્થના ઘણા બધા ગુણધર્મો જેવા કે લંબાઈ, કદ, ક્ષેત્રફળ, ઘનતા સ્વભાવે જથ્થાત્મક છે. મિત્રો, આવા જથ્થાત્મક ગુણધર્મો કે જેનું માપન કે અવલોકન કરવામાં આવે છે ત્યારે જે મૂલ્ય મળે છે, જે સંખ્યા મળે છે, એ સંખ્યાની સાથે સાથે મારે માપન કરેલો એકમ પણ દર્શાવવો જરૂરી છે. દાખલા તરીકે એક લોખંડની પ્લેટ છે, તેનું વજન 10 કિલોગ્રામ છે. હું 10 kg લખું તો એનો મતલબ થાય કે એ દળ દર્શાવે છે. પણ હું જો માત્ર 10 જ લખું તો એનો ખરેખર કોઈ મતલબ રહેતો નથી. એનું અર્થઘટન કરવું મુશ્કેલ પડે છે. એવી જ રીતે બુકની અંદર આપણને ઉદાહરણ આપ્યું છે કે એક ઓરડાની લંબાઈ 6 મીટર છે. માત્ર 6 લખવામાં આવે તો મારે શું સમજવાનું? કોઈ અર્થઘટન જ ના કરી શકાય. જો પાછળ હું 6 મીટર એવું દર્શાવું તો તરત ખબર પડે કે ભાઈ એ લંબાઈ દર્શાવે છે. તો આમ કોઈ પણ માપન કરેલો કે અવલોકન કરેલો મૂલ્ય હોય તો એ મૂલ્યની સાથે સાથે ચોક્કસ એકમ પદ્ધતિ મિત્રો હોવી જરૂરી છે. મિત્રો, ઘણા બધા વર્ષો પહેલાં ફલાંગ, ફૂટ આવી બધી માપન પદ્ધતિઓનો ઉપયોગ થતો. માત્ર ને માત્ર પગનો ઉપયોગ કરી ફલાંગ ભરી અને માપનનો ઉપયોગ થતો હતો. સમય જેમ જેમ આગળ વધતો ગયો એમ જુદા જુદા દેશોની અંદર જુદી જુદી બે પદ્ધતિઓ મિત્રો પ્રચલિત થતી ગઈ. એક ઇંગ્લિશ પદ્ધતિ હતી અને બીજી મિત્રો મેટ્રિક પદ્ધતિ હતી. મેટ્રિક પદ્ધતિ એ ફ્રાન્સમાં 18મી સદીના ઉત્તરાર્ધની અંદર એની શરૂઆત થઈ. એ વધારે અનુકૂળ હતી કારણ કે દશાંશ પદ્ધતિ ઉપર મિત્રો આધારિત હતી. આપણા ભારતની અંદર પણ મેટ્રિક પદ્ધતિ ઘણા બધા વર્ષો સુધી મિત્રો એનો ઉપયોગ થયો. પણ વિજ્ઞાન જગતની અંદર એક સૂત્રતા સધાય અને બધા જ દેશો કોઈ પણ પ્રયોગનું પરિણામ જે છે એ પરિણામ એક જ એકમમાં વિશ્વ સમક્ષ રજૂ કરે, આવી એક સૂત્રતા, ચોકસાઈ સધાય એ માટે કોઈ એક જ એકમ પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. આવી પદ્ધતિ 1960ની અંદર મિત્રો ભારતમાં SI એકમ પદ્ધતિ તરીકે ઓળખાતી એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો. મિત્રો, 1960માં ભારતમાં તેની અમલ શરૂ કરવામાં આવ્યો. તો આપણે આજે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ
કે જેને આપણે એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, એસઆઈ એકમ પદ્ધતિ જેને આપણે કહી શકીએ કે લી સિસ્ટીમી ડી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. ફરીથી બોલું, લી સિસ્ટીમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ, જેને ટૂંકમાં એસઆઈ એકમ પદ્ધતિથી ઓળખવામાં આવે છે. મિત્રો, આ પદ્ધતિ એ વેઇટ્સ એન્ડ મેજરની 11મી સામાન્ય સભા કે જે 1875માં પેરિસ ખાતે મિત્રો મળેલી એ સામાન્ય સભા દ્વારા કોન્ફરન્સ જનરલ ડેસ્પોઇડ એટ મેજર એટલે કે CGPM દ્વારા એક સંધિ તૈયાર કરવામાં આવેલી, જેને ડિપ્લોમેટિક સંધિ કહેવાય. અને એ સંધિ ઉપર ધીમે ધીમે મિત્રો બધા જ દેશોએ હસ્તાક્ષર કરી અને બધા જ દેશોએ આ એસઆઈ એકમ પદ્ધતિનો સ્વીકાર કર્યો. આ એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત 7 એકમો છે. મિત્રો, આ મૂળભૂત 7 એકમો સિવાયની અન્ય ભૌતિક રાશિઓ જેવી કે વેગ હોય, કદ હોય, ઘનતા હોય, તો એવી રાશિઓ માટે આ 7 એકમોનો ઉપયોગ કરી અને તે રાશિઓનો એસઆઈ એકમ તારવી શકાય. માટે એવા એકમોને ઉપજાવેલા એકમો અથવા સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, પહેલાં મૂળભૂત 7 એકમો કયા કયા છે અને એની એસઆઈ એકમની સંજ્ઞા કઈ છે એ ખૂબ અગત્યનું છે. તો પહેલો ભૌતિક રાશિ લંબાઈ. લંબાઈનો એસઆઈ એકમ મીટર, જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. દળ, જેનો એસઆઈ એકમ કિલોગ્રામ, જેને kg વડે દર્શાવવામાં આવે છે. સમય, જેનો એસઆઈ એકમ સેકન્ડ, એને s સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. પદાર્થનો જથ્થો, જેને એસઆઈ એકમ મોલ છે, MOL સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તાપમાન, જેનો એસઆઈ એકમ કેલ્વિન છે, જેને K સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ, એનો એસઆઈ એકમ એમ્પિયર, જેને A સંજ્ઞા વડે, અને જ્યોતિ તીવ્રતા અથવા પ્રદીપ્ત તીવ્રતા, જેનો એસઆઈ એકમ કેન્ડેલા છે, જેને મિત્રો CD વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, આ મૂળભૂત 7 રાશિઓના 7 એસઆઈ એકમ છે. આ એકમોને નાના અને મોટા સ્વરૂપે દર્શાવવા માટે કેટલાક પૂર્વગનો ઉપયોગ થાય. પૂર્વગ એટલે આગળ લાગે જે નામની, એને પૂર્વગ કહેવાય. તો મિત્રો, આ એસઆઈ એકમોને નાના અને મોટા દર્શાવવા માટે કયા કયા પૂર્વગો લાગે છે એ પૂર્વગની આપણે ચર્ચા કરીએ. અને એ પૂર્વગ ઉપરથી એક મિત્રો એકમમાંથી બીજામાં એટલે કે નાના પૂર્વગમાંથી મોટા મિત્રો અંકમાં પૂર્વગમાં મારે જવું હોય તો કેવી રીતે જવાય એના થોડાક દાખલા પૂછાય છે. તો પહેલાં આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વગોની વાત કરી દઈએ, પછી નાના અને મોટામાં એકબીજામાં કેવી રીતે જઈ શકાય એની આપણે દાખલા સાથે ચર્ચા કરીએ. તો મિત્રો, એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો. હવે આ પૂર્વગોમાં પહેલાં નાના પૂર્વગની આપણે વાત કરી દઈએ તો ડેસી એટલે 10⁻1 થાય, જેને સ્મોલ d સંજ્ઞા વડે દર્શાવાય. સેન્ટી એટલે 10⁻2 થાય, જેને સ્મોલ c વડે દર્શાવવામાં આવે છે. મિલી એટલે 10⁻3 સ્મોલ m સંજ્ઞા. માઇક્રો 10⁻6 જેને મ્યુ સંજ્ઞા વડે દર્શાવાય. નેનો 10⁻9 જેને સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવાય છે. પિકો 10⁻12 એને સ્મોલ p સંજ્ઞા વડે દર્શાવાય. ફેમ્ટો 10⁻15 f સંજ્ઞા વડે દર્શાવાય. એટો 10⁻18 જેને a સંજ્ઞા વડે દર્શાવાય. જેપ્ટો 10⁻21 જેને z સંજ્ઞા વડે. યોક્ટો 10⁻24 જેને y સંજ્ઞા વડે દર્શાવાય. તો મિત્રો, આ પૂર્વગો કે જે અંકને મિત્રો નાનો બનાવ્યાનો મતલબ કે આ નાના પૂર્વગો છે. હવે મોટા પૂર્વગની વાત કરી દઈએ.
અંકને મોટા સ્વરૂપે દર્શાવવા માટે મિત્રો કયા કયા પૂર્વક વપરાય છે? તો પહેલો ડેકા એટલે 10^1, જેને DA સંજ્ઞા વડે દર્શાવાય. હેક્ટો એટલે 10^2, H સંજ્ઞા વડે દર્શાવાય. કિલો 10^3, K સંજ્ઞા વડે. મેઘા 10^6, એને કેપિટલ M સંજ્ઞા વડે. મિત્રો ધ્યાન રાખજો કે મેઘા માટે કેપિટલ M આવે, મિલી માટે સ્મોલ m આવે. મિત્રો ગીગા 10^9, કેપિટલ G સંજ્ઞા વપરાય. ટેરા 10^12, કેપિટલ T સંજ્ઞા. પેટા 10^15, કેપિટલ P છે, જ્યારે પીકો માટે સ્મોલ p છે. જરા ધ્યાન રાખજો, બરાબર, ઉલટ સુલટ બદલાઈ ન જાય. એક્ઝા 10^18, જેને E સંજ્ઞા વડે દર્શાવાય. જેટા 10^21, જેને Z સંજ્ઞા વડે દર્શાવાય છે. યોટ્ટા જેને 10^24, જેને કેપિટલ Y. મિત્રો ધ્યાન રાખજો, જેટ્ટા માટે કેપિટલ Z છે, યોટ્ટા માટે કેપિટલ Y. એ પણ રિપીટ થાય છે. જેપ્ટો માટે સ્મોલ z છે, યોક્ટો માટે મિત્રો y સ્મોલ y છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે આ પૂર્વગનો ઉપયોગ આપણે કરવાનો છે. તો હવે હું એનું અર્થઘટન શીખવાડું. મિત્રો જરા ધ્યાનથી એનું અર્થઘટન સાંભળજો, તો જ તમને એક એકમમાંથી બીજા એકમમાં કન્વર્ઝન આવડશે. મિત્રો જરા ધ્યાનથી, 1 ડેસીમીટર બરાબર 10^-1 મીટર થાય. 1 સેન્ટીમીટર બરાબર 10^-2 મીટર થાય. 1 મિલીમીટર બરાબર 10^-3 મીટર થાય. 1 માઇક્રોમીટર 10^-6 મીટર થાય. મિત્રો હું આ મીટરમાં બોલ્યો, કિલોગ્રામમાં બોલાય, એટલે કે દળમાંય બોલી શકાશે. મિત્રો 1 ડેસીગ્રામ એટલે 10^-1 ગ્રામ. 1 સેન્ટીગ્રામ 10^-2 ગ્રામ. 1 નેનોગ્રામ 10^-9 ગ્રામ. 1 પિકોગ્રામ 10^-12 ગ્રામ. 1 જેપ્ટોગ્રામ 10^-21 ગ્રામ. એવી જ રીતે સમય માટે તમે સેકન્ડનો ઉપયોગ કરી શકો મિત્રો, કે 1 ડેકા સેકન્ડ એટલે 10^1 સેકન્ડ. 1 હેક્ટો સેકન્ડ 10^2 સેકન્ડ. 1 કિલો સેકન્ડ 10^3 સેકન્ડ. 1 ગીગા સેકન્ડ 10^9 સેકન્ડ. 1 પેટા સેકન્ડ 10^15 સેકન્ડ. મિત્રો એમાં પણ તમે દળ લઈ શકો કે 1 કિલોગ્રામ એટલે 10^3 ગ્રામ. 1 મેગાગ્રામ 10^6 ગ્રામ. 1 પેટાગ્રામ 10^15 ગ્રામ. તો મિત્રો આ રીતે જો તમને આનું અર્થઘટન આવડે તો તમે સરળતાથી નાનામાંથી મોટા એકમમાં, મોટામાંથી તમે નાના એકમમાં જઈ શકો. મિત્રો આપણા સ્વાધ્યાયની અંદર પણ 1.15, 1.21, 1.22, 1.27 આવા 4 પ્રશ્નો આ કોષ્ટક ઉપરથી આપણને આપેલા છે. તો મિત્રો જરા હું તમને એના કેટલાક ઉદાહરણ આપું. મિત્રો આજે 4 ઉદાહરણ મારે સમજાવવા છે. તો 4.8 કિલોમીટર બરાબર મિત્રો બરાબર છે. આપણે કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે કે ભાઈ 4.8 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. મિત્રો 4.8 કિલોમીટરમાંથી મારે સેન્ટીમીટરમાં જવા માટે પહેલાં કિલોમીટરમાંથી હું મીટર ફેરવી દઉં. તો 4.8 કિલોમીટર બરાબર 4.8 × 10^3 મીટર. હવે મિત્રો સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો શું સંબંધ છે? તો હું કહી શકું કે 1 સેન્ટીમીટર બરાબર 10^-2 મીટર. હવે સરળતાથી જઈ શકાશે, કારણ કે કિલોમીટર પણ મીટરમાં આવી ગયો, સેન્ટીમીટર પણ મીટરમાં આવી ગયો. હવે મારે કિલોમીટરને સેન્ટીમીટરમાં સરળતાથી જઈ શકાશે. તો હવે હું કહી શકું કે 10^-2 મીટર બરાબર 1 સેન્ટીમીટર. મારી પાસે 4.8 × 10^3 મીટર છે, તો કેટલા સેન્ટીમીટર થાય? તો 4.8 × 10^3 × 1 ભાગ્યા 10^-2 -2 ઉપર જશે એટલે 10^5. તો જવાબ મારો થશે 4.8 × 10^5 સેન્ટીમીટર. મિત્રો એવી જ રીતે 1.2 કેપિટલ M છે એટલે મેગા.
1.2 મેગાગ્રામ બરાબર ખાલી જગ્યા સ્મોલ એન છે એટલે નેનોગ્રામ. મારે મેગાગ્રામમાંથી નેનોગ્રામમાં જવાનું છે, તો હું પહેલાં બંનેને ગ્રામમાં ફેરવી દઉં. તો 1.2 મેગાગ્રામ બરાબર 1.2 ગુણ્યા 10⁶ ગ્રામ. હવે મારે નેનોગ્રામમાં જવાનું છે એટલે 1 નેનોગ્રામ બરાબર 10⁻⁹ ગ્રામ મને કોષ્ટક ઉપરથી મળે. દરેકે કોષ્ટક વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું હશે તો જ તમે આ એક એકમમાંથી બીજા એકમમાં જઈ શકશો. મિત્રો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ ગ્રામ માટે 10⁻⁹ ગ્રામ બરાબર 1 નેનોગ્રામ. તો 1.2 ગુણ્યા 10⁶ ગ્રામ બરાબર કેટલા? તો 1.2 ગુણ્યા 10⁶ ગુણ્યા 1 ભાગ્યા 10⁻⁹ -9 ઉપર જશે એટલે 1.2 ગુણ્યા 10⁻15 નેનોગ્રામ જવાબ થાય છે. ચાલો મિત્રો, એક એસ આપ્યો છે એટલે સેકન્ડ થયા. 1 મિલીસેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલો સેકન્ડ. મારે મિલીસેકન્ડને કિલો સેકન્ડમાં ફેરવવાના છે એટલે હું પહેલાં મિલીસેકન્ડને સેકન્ડમાં ફેરવીશ અને કિલો સેકન્ડ અને સેકન્ડ વચ્ચેનો સંબંધ પણ લખીશ. તો 1 મિલીસેકન્ડ બરાબર 10⁻³ સેકન્ડ. હવે 1 કિલો સેકન્ડ બરાબર 10⁻³ સેકન્ડ. તો હવે હું એને ઊંધું લખી શકું. 10⁻³ સેકન્ડ એટલે 1 કિલો સેકન્ડ. તો 10⁻³ સેકન્ડ બરાબર કેટલા? તો 10⁻³ ગુણ્યા 1 ભાગ્યા 10⁻³ માટે 3 ઉપર જશે એટલે માઇનસ થાય 10⁻⁶ કિલો સેકન્ડ. તો આ રીતે મિત્રો આપણે એક એકમમાંથી બીજા એકમમાં, નાનામાંથી મોટા કે મોટામાંથી નાનામાં જઈ શકાય. મિત્રો 2.3 ટેરાગ્રામ, આ ટેરાગ્રામને મારે નેનોગ્રામમાં ફેરવવાના છે. તો 2.3 ટેરાગ્રામને પહેલાં ગ્રામમાં ફેરવી દઉં તો 2.3 ગુણ્યા 10⁻12 ગ્રામ. હવે નેનોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ, તો 1 નેનોગ્રામ બરાબર 10⁻⁹ ગ્રામ. ઊંધું કરી દઉં કે 10⁻⁹ ગ્રામ બરાબર 1 નેનોગ્રામ. તો 2.3 ગુણ્યા 10⁻12 ગ્રામ બરાબર કેટલા? તો 1 ગુણ્યા 2.3 ગુણ્યા 10⁻12 ભાગ્યા 10⁻⁹ ગ્રામ. મિત્રો -9 ઉપર જશે એટલે 10⁻12 અને 10⁻9 પ્લસ થાય એટલે 9 ને 12 21 એટલે 2.3 ગુણ્યા 10⁻21 નેનોગ્રામ મિત્રો આપણો જવાબ થાય છે. તો મિત્રો આ રીતે તમે પણ થોડીક પ્રેક્ટિસ કરજો સ્વાધ્યાયની અંદર. ફરીથી હું નંબર બોલું છું: 1.15, 1.21, 1.22, 1.27. આવા જ નાના નાના એક ગુણના દાખલાઓ આપ્યા છે તો તમે મિત્રો બરાબર એ જોઈ શકો છો. મિત્રો હવે ચર્ચા કરવી છે કેટલાક શબ્દોની. તો એમાં પહેલો આવે છે દળ અને વજન. મિત્રો દળ એટલે શું? તો દળ એટલે દ્રવ્યનો જથ્થો. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. જ્યારે વજન એટલે શું? તો તે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન. તો આનો મતલબ કે દળ નિશ્ચિત હોય પણ વજન બદલાતું રહે. એક સ્થળેથી બીજા સ્થળે જઈએ ત્યારે ગુરુત્વાકર્ષણ બદલાય તો મિત્રો વજન પણ મિત્રો બદલાય છે. જ્યારે દળ એ અચળ કિંમત છે. મિત્રો પ્રયોગશાળાની અંદર મારે દળ લેવું હોય તો વૈશ્લેષિક તુલાનો ઉપયોગ થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો. પરંતુ હવે ઇલેક્ટ્રોનિક્સના જમાનાની અંદર આપણે ગ્રામ અને મિલીગ્રામમાં ઇલેક્ટ્રોનિક્સ કાંટાથી માપી શકીએ છીએ. એટલે હાલમાં મિત્રો આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનિક્સ વેઇટનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આવા દળનો એસઆઈ એકમ જે છે એ કિલોગ્રામ છે. પણ પ્રયોગશાળાની અંદર તો બધા પદાર્થો અતિ અલ્પ લેવાના હોય, ખૂબ નાના લેવાના હોય. બરાબર, ચપટી ભરીને આપણે પદાર્થ લેતા હોઈએ. તો આનો મતલબ કે પ્રયોગશાળાની અંદર તો ગ્રામ છે, મિલીગ્રામ છે, આવા એના નાના એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો બીજો શબ્દ આવે છે કદ. કદ કોને કહેવું? તો આપણે પણ પૃથ્વી ઉપર જગ્યા રોકીએ છીએ
અવકાશમાં આપણે પણ જગ્યા રોકી જ છે, તો એ જે જગ્યા રોકી એને કદ કહેવાય, આપણું કદ. તો એમ કોઈ પણ પદાર્થે અવકાશની અંદર જે રોકેલી જગ્યા છે એ જગ્યાને પદાર્થનું કદ કહે છે. મિત્રો, કદનો એસઆઈ એકમ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કદ થાય. હવે આ ત્રણે ત્રણ લંબાઈ જ દર્શાવે છે, અંતર દર્શાવે છે, માટે કદનો એસઆઈ એકમ બરાબર મીટર ગુણ્યા મીટર એટલે મીટર ક્યુબ થાય. પણ પ્રયોગશાળાની અંદર આપણે નાના એકમોનો ઉપયોગ કરીએ છીએ, સેન્ટીમીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ પ્રયોગશાળાની વાત થઈ. વ્યવહારમાં તો આવો એક પણ એકમ કદ માટે વપરાતો નથી. તમે દૂધ લેવા જાઓ તો ડેસીમીટર ક્યુબમાં માગો, મીટર ક્યુબમાં માગો છો કે મને 1 મીટર ક્યુબ દૂધ આપો? ના. તો વ્યવહારની અંદર મિત્રો કદ માટે આપણે લીટર અથવા એનો નાનો એકમ મિલીલીટરનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, 1 લીટર બરાબર 1000 ml થાય અને 1000 ml એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ થાય અને 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ડેસીમીટર ક્યુબ. હવે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ કેવી રીતે થશે? તો 1000 સેન્ટીમીટર ક્યુબના 3 ભાગ પાડી દીધા આપણે, 10 સેન્ટીમીટર ગુણ્યા 10 ગુણ્યા 10. હવે 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર ક્યુબ, જે તમે આ કોષ્ટક 1.3 ઉપરથી પણ મેળવી શકશો. ભાઈ 10 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટર, જો તમે જવાબ કાઢશો બરાબર છે તો 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર આવશે. તો હવે હું 10 સેન્ટીમીટરની જગ્યાએ 1 ડેસીમીટર લખી દઉં તો 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર બરાબર 1 ડેસીમીટરનો ક્યુબ. તો આમ આપણે કહી શકીએ કે 1 લીટર એટલે 1 ડેસીમીટર ક્યુબ થાય. જો મારી પાસે 100 ml દ્રાવણ હોય તો કેટલા ડેસીમીટર ક્યુબ થાય? તો મારે 100 ml તો એને મારે લીટરમાં ફેરવવાનું. તો 1000 વડે હું ભાગી દઉં તો 100 ml ભાગ્યા 1000 બરાબર 0.1 લીટર અને 0.1 લીટર એટલે આપણે કહી શકીએ છીએ કે 0.1 ડેસીમીટર ક્યુબ થાય. મિત્રો, પ્રયોગશાળાની અંદર કદ માપવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ થાય? તો પ્રયોગશાળામાં તમે જોઈ શકો છો કે બ્યુરેટ, પીપેટ, અંકિત નળાકાર. મિત્રો, આ બધા સાધનોનો ઉપયોગ એ પ્રવાહી કે દ્રાવણનું કદ માપવા માટે થાય છે. અને કદ માપક ફ્લાસ્ક જે 250 mlનો પણ આવે, 500 mlનો પણ આવે, 1 લીટરનો પણ આવે, જે જ્ઞાત કદ ધરાવતું દ્રાવણ બનાવવા માટે થાય. મારે 250 ml NaOHનું દ્રાવણ જોઈતું હોય તો હું આની મદદથી માપી શકું છું. તો પ્રયોગશાળાની અંદર વપરાતા આ સાધનો છે કે જેની મદદથી પ્રવાહી કે દ્રાવણનું કદ માપી શકીએ છીએ. મિત્રો, હવે વાત આવે છે ઘનતા. ઘનતા એ દળ અને કદ આ બંને વચ્ચેનો સંબંધ ધરાવે છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. મિત્રો, ઘનતા કોને કહેવી? તો એકમ કદમાં રહેલા પદાર્થના જથ્થાનું દળ. એકમ કદમાં રહેલા જે દ્રવ્ય છે એ દ્રવ્યના જથ્થાના દળને મિત્રો તેની ઘનતા કહેવામાં આવે છે. તેનો એસઆઈ એકમ મારે દળ અને કદના એસઆઈ એકમ ઉપરથી તારવવો પડે છે. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ મીટર ક્યુબ, માટે એનો એકમ થાય કિલોગ્રામ પર મીટર ક્યુબ. પણ રસાયણ વિજ્ઞાનમાં મિત્રો નાનો એકમ વપરાય છે. કિલોગ્રામના બદલે ગ્રામ, મીટરના બદલે સેન્ટીમીટર. આથી નાનો એકમ થાય ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ. મિત્રો, જ્યાં દળ એ ગ્રામમાં છે અને કદ એ સેન્ટીમીટર ક્યુબમાં દર્શાવવામાં આવેલ છે. મિત્રો, ખરેખર ઘનતા એ શું દર્શાવે છે? તો ઘનતા એ પદાર્થમાં ઘટક કણો એકબીજાથી કેટલા નજીક છે એ દર્શાવે છે. જે પદાર્થની ઘનતા વધારે તો એમાં ઘટક કણો એકબીજાથી બહુ નજીક મિત્રો આવેલા હોય છે. તો એવી જ રીતે છેલ્લો આપણે તાપમાન શબ્દની મિત્રો વાતો કરી લઈએ. તો તાપમાન માપવા માટેના મુખ્ય 3 એકમો છે બરાબર. પહેલો એકમ કેલ્વિન છે, બીજો સેલ્સિયસ છે, ત્રીજો ફેરનહીટ છે.
મિત્રો એનો એસઆઈ એકમ એ કેલ્વિન ગણવામાં આવે છે. આ 3 માપક્રમ ઉપર આધારિત આપણને થર્મોમીટર આપેલા છે. થર્મોમીટરમાં જોઈ શકો છો સેલ્સિયસ માપક્રમવાળા થર્મોમીટરમાં 0°C થી 100°C સુધી અંકિત કરેલું છે, જે મિત્રો અનુક્રમે પાણીનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ દર્શાવે છે. જ્યારે ફેરનહીટના થર્મોમીટરના માપક્રમમાં 32°F થી 212°F દર્શાવેલ છે. મિત્રો તમે એમાં જોઈ શકો છો માનવીના શરીરનું તાપમાન, કે આપણા શરીરનું તાપમાન 98.6°F આસપાસ હોવું જોઈએ, તો એ નોર્મલ ટેમ્પરેચર કહેવાય. પણ જો એ 100°F વધી જાય, એટલે ધ્યાન રાખજો મિત્રો, હાલની પરિસ્થિતિની અંદર તમે જ્યારે પણ કોઈ જગ્યાએ જાઓ અને ટેમ્પરેચર માપે અને એવું કહે કે 37° છે, તો સમજવાનું કે સેલ્સિયસમાં છે. મિત્રો 96° બોલે તો સમજવાનું કે એ ફેરનહીટમાં બોલે છે, બરાબર, એ સેલ્સિયસમાં બોલતો નથી. એટલે એ પણ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 98°F આસપાસ આપણા શરીરનું તાપમાન હોય છે. તો મિત્રો સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ વચ્ચેના સંબંધની વાત કરી દઈએ તો ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5°C વત્તા 32, જ્યારે કેલ્વિન માપક્રમ બરાબર સેલ્સિયસ વત્તા 273. મિત્રો વ્યવહારમાં ગણતરીની અંદર આપણે 273નો જ ઉપયોગ કરીએ છીએ, 0.15 ગણતરીમાં કે દાખલામાં ક્યાંય લખતા નથી. માટે કેલ્વિન તાપમાન મેળવવું હોય તો સેલ્સિયસમાં આપણે 273 ઉમેરી દેવાના. આપણે ઓલરેડી જાણીએ છીએ મિત્રો કે સેલ્સિયસ માપક્રમ જે છે એ સેલ્સિયસ માપક્રમ 0°C નીચે હોઈ શકે, એટલે કે ઋણ માપક્રમ હોય. પણ મિત્રો કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન હોતું નથી. એ કેમ નથી હોતું તો એની ચર્ચા આપણે પ્રકરણ 5, જેમાં મિત્રો ચાર્લ્સના નિયમનો અભ્યાસ કરીશું ત્યારે બરાબર આ કેમ કેલ્વિન માપક્રમ ઋણ નથી એની વાત મિત્રો કરીશું. પણ આ તબક્કે મારે 2 નાનકડા પ્રશ્નો તમને અહીં શીખવાડવા છે. એમાં પહેલો પ્રશ્ન કે કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ સરખા થાય? તો ધ્યાન રાખજો કે -40°C તમે લખશો, આ કિંમત મૂકશો આ સમીકરણમાં, તો જવાબ -40 જ આવશે. એટલે -40°C ઇઝ ઇક્વલ ટુ -40°F મળે. આનો મતલબ કે -40° એ સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ સરખા થાય. મિત્રો એવી જ રીતે જો કોઈ પદાર્થનો તાપમાનનો તફાવત આપેલો હોય, મિત્રો ધ્યાન રાખજો, તાપમાનનો તફાવત અથવા તાપમાનનો ફેરફાર આપેલો હોય કે ભાઈ આ પદાર્થના તાપમાનમાં 1 કલાકમાં 5°C ફેરફાર જોવા મળે છે, તો ફેરનહીટમાં એ ફેરફાર કેટલો થાય? તો મિત્રો જ્યારે તફાવત કે ફેરફાર એવા શબ્દનો ઉપયોગ જ્યારે તાપમાનના માપનમાં કરેલો હોય ત્યારે મારે આ સંબંધમાં થોડોક ચેન્જ કરવો પડે છે ફેરનહીટ અને સેલ્સિયસના. તો ડિગ્રી ડેલ્ટા ફેરનહીટ બરાબર 9/5 °C લખવું પડે છે, કારણ કે તફાવત હોવાથી પેલા 32 નીકળી જાય છે. તો ખાસ ધ્યાન રાખજો કે તમને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં શોધવાનું પૂછ્યું હોય ત્યારે એ તફાવત તો નથી ને. જો તફાવત હોય તાપમાનનો તો તમારે 32 સમીકરણમાં લખવાના નહીં. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે પછી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની વાતો એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.